ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. ગઈકાલે એસબીઆઈ ક્લેરિકલની જે વેકેન્સી આવી હતી એની મેં કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી હતી. આખી જે નોટિફિકેશન હતી આજે હું તમને એનું ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી આપવાનો છું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ના થાય. પણ ફોર્મ ભર્યા પહેલાં નોટિફિકેશન જે આવી હતી એની બેઝિક ઇન્ફોર્મેશન હું ફરી રિપીટ કરીશ આજે. જે છોકરાઓ કદાચ વિડીયો ન જોયો હોય અને જોયો પણ હોય તેમ છતાં કોઈ ક્વેરી આપણાને ન રહે એટલે આપણે એસબીઆઈ ક્લર્કમાં ગ્રેજ્યુએશન બેઝ ઉપર જો તમે ગ્રેજ્યુએટ છો, 18 થી 28 એજ છે જનરલ કેટેગરી, 18 થી 31 ઓબીસી કેટેગરી, 18 થી 33 એસસી એસટી કેટેગરી, મેલ હોય કે ફિમેલ હોય બધા માટે આ જ એજ રહેશે. 1464 જગ્યા ખાલી ગુજરાતમાં આવી છે. ઓનલી ગુજરાતની વાત કરું છું. ગુજરાતમાં આટલી બધી વેકેન્સી એસબીઆઈ ક્લર્કમાં છેલ્લા 5-6 વર્ષમાં નથી આવી. આ બહુ મોટી ભરતી કહેવાય ખરેખર, કેમ કે બેંકમાં એક સ્ટેટમાં 1400 વેકેન્સી બહુ જ વધારે કહેવાય. સિલેબસ બહુ જ લિમિટેડ છે. સબ્જેક્ટ ગણીને 4 જ છે. મેન્સમાં 4, પ્રિલિમ્સમાં 3 અને 3 રિપીટ થાય છે મેન્સમાં. બીજી જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધી જ શેર કરીશ. આ સેશનને પહેલાં લાઇક કરી દો, શેર કરી દો મેક્સિમમ લોકોને, અને ફોર્મ તમે ભરો એની પહેલાં આ વિડીયો ખાસ જોઈને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લાગે છે એને લખી લેજો. આ વિડીયોનો રેફરન્સ લઈને પછી તમે ફોર્મ ભરજો, કોઈ ભૂલ ન થાય એટલે. ડન. પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવાશે. તમે ગુજરાતીમાં પેપર આપી શકો છો એટલે ટાર્ગેટ કરવો જોઈએ, કેમ કે બેંકની સેલરી કેટલી હોય છે ખબર તમને? કમેન્ટ કરો. ચલો, એસબીઆઈ ક્લર્કમાં તમે લાગશો, તમારો પહેલો પગાર કેટલો હશે? 45,000 આજુબાજુ. ક્લેરિકલની જોબ 45,000 નોકરી, 45,000 તમારી સેલરી. ગુજરાતની બહાર ક્યારે ટ્રાન્સફર નહીં થાય. અને જો ઝોન મળી ગયું, અમદાવાદ ઝોન મળી ગયું, તમે પ્રમોશન ના લો તો આખી લાઈફ ટ્રાન્સફર નહીં થાય. પ્રમોશન લેશો, આગળ વધવું છે, ટ્રાન્સફર થાય, એ તમારા ઉપર ડિપેન્ડ છે. ઓફિસર બનવું છે, બીજા કેટલા બધા ફાયદા બેંકમાં હોય છે, બધી ચર્ચા આજે કરવાનો છું. ડન. ચલો તો સેશન શરૂ કરીએ. બધા જ મિત્રો પહેલા સેશનને લાઈક અને શેર કરી દો. ચલો, લાઈક અને શેર કરી દો. બરાબર? ઓકે. જે પણ તમારા ડાઉટ હશે ને બેટા આરામથી બધા જ ક્લિયર થઈ જશે. કોણ ભરી શકે? સર મારી એજ આ છે, હું ભરી શકીશ કે એ બધું જ કહીશ. શાંતિથી સેશન તમે સમજી લો. ફોર્મ ભરતા શીખવાડીશ, એક પોઈન્ટ બતાવીશ. ઓકે. ચલો, જો આ એસબીઆઈ જુનિયર એસોસિએટ કહેવાય છે. જે એસબીઆઈમાં ક્લર્ક હોય છે પોસ્ટ, એનું નામ અહીંયા જુનિયર એસોસિએટ કહેવાય છે. ફોર્મ ભરવાની શરૂઆત થાય છે 17 તારીખે, એટલે ગઈકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ. 7/1/25 સુધી ફોર્મ ભરાશે. પ્રિલિમ્સ પરીક્ષા તમારી જે આવવાની છે એ આવશે, અહીંયા લખ્યું જ છે, પ્રિલિમ્સ વિલ બી કન્ડક્ટેડ ઇન ફેબ્રુઆરી એન્ડમાં એવું લાગે છે કે પ્રિલિમ્સ લેવાય, અને માર્ચ કાં તો એપ્રિલમાં, માર્ચ અથવા એપ્રિલમાં મેન્સ લેવાય. મને એવું લાગે છે તમારી એપ્રિલમાં આવશે. તો સમય એટલો વધારે પણ નથી, એટલો ઓછો પણ નથી. ઘણા બધાને એવું થાય, સર 2-3 મહિનામાં શું તૈયારી કરી શકાય? ડેફિનેટલી કરી શકાય. જો અહીંયા કદાચ ક્લાસ 3ની પરીક્ષા હોત તો તમને ના પાડત, કેમ કે ક્લાસ 3ના અંદર જીકેના એટલા બધા સબ્જેક્ટ આવે છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, આ તે. અહીંયા જીકે છે જ નહીં. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, આ 3 વસ્તુ 2 મહિના 60 દિવસ તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી રાખો, પ્રિલિમ ક્લિયર થઈ જાય. પછી આ જ પ્રેક્ટિસ કરવાની, થોડા હાઈ લેવલના સમ્સ કરવાના, કરંટ અફેર્સ કરવાનું, મેન્સ ક્લિયર થઈ જાય. નોકરી મળવાના ચાન્સ પૂરેપૂરા છે, કેમ કે આના અંદર પ્રિલિમ્સમાં 10 ગણાને પાસ કરશે. 14,000 જેવા લોકોને મોકો મળવાનો છે મેન્સ આપવાનો, અને એમાંથી 1400 લોકોને નોકરી મળવાની છે. તો એમાંથી આપણે છીએ કે નહીં એ તમારે આજે નક્કી કરવાનું છે કે તમે મહેનત કરવા તૈયાર છો કે નહીં. ડન. તો પ્રિલિમ્સ આવશે ફેબ્રુઆરીમાં, માર્ચ કે એપ્રિલમાં આવશે તમારી મેન્સની પરીક્ષા. ઓકે. ચલો આગળ વધીએ. ટોટલ જગ્યા આખા ભારતમાં આવી છે 14,900 જેવી, અને ગુજરાતમાં સ્પેસિફિક 14,064. આ વેકેન્સી સ્ટેટ વાઇઝ લેવાય છે બેટા, એટલે એકથી વધારે સ્ટેટમાં સ્ટુડન્ટ એપ્લાય ના કરી શકે. બહારની કોમ્પિટિશન આપણાને કેમ નહીં નડે તમને કહું છું, કેમ કે આ વેકેન્સીમાં ગુજરાતી ભાષા આવડવી કમ્પલસરી છે. તમને ગુજરાતી ભાષા આવડવી જોઈએ. હવે જો તમારું 10મા-12મામાં ગુજરાતી હતું તો તમારે કોઈ ક્વેશ્ચન કરવામાં નહીં આવે. તમે ગુજરાતના છો, 10મા-12મામાં તમારું ગુજરાતી વિષય હતો તો તમારે આગળ કંઈ જ કરવાનું નથી. જે બહારના વિદ્યાર્થી હશે ને એમને ગુજરાતનું પેપર આપવું પડે. એમને લખતા વાંચતા આ બધું આવડવું જોઈએ, બોલતા આવડવું જોઈએ. એટલે એ લોકો ઓછું પ્રિફર કરશે કે ગુજરાતમાં એપ્લાય કરીએ.
જો આમાં ડોમિસાઇલ નથી માંગતા બેટા, એવું નહીં કે તમે ગુજરાતના વતની જ હોવા જોઈએ. ધારો કે રાજસ્થાનનો છોકરો છે, ગુજરાતમાં એપ્લાય કરવું છે, ગુજરાતી આવડે છે, ગુજરાત લખતા વાંચતા બોલતા આવડવું હોય તો જ નોકરી મળશે, નહીં તો નહીં મળે. એટલે તમને કોમ્પિટિશન એટલી બહારની નડવાની નથી. ગુજરાતના છોકરાઓ હશે અને બહુ ઓછા છોકરાઓ હશે કમ્પેર ટુ અધર એક્ઝામ્સ. કોઈ પણ ક્લાસની ભરતી સ્ટેટ ગવર્મેન્ટની આવે ને એમાં ઘણા બધા છોકરા એપ્લાય કરતા હોય, કેમ કે એ બધાને બીક લાગતી હોય. બેંકની પરીક્ષા બીક લાગતી હોય, ઘણા બધાને તો એવું જ ખબર નથી કે આ પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે. આ 3-4 વર્ષ પહેલા આ બધી પરીક્ષા હિન્દી ઇંગ્લિશમાં જ લેવાતી હતી, પણ 2 થી 3 વર્ષથી છેલ્લા 3-4 વર્ષથી દર વર્ષે ગુજરાતીમાં પેપર લેવાય છે. એક વાર તૈયારી કરી લો, 4 વાર બેંકની પરીક્ષા દર વર્ષે થાય છે. ગુજરાતીમાં પેપર એક વાર સારી તૈયારી કરો, 3 સબ્જેક્ટ ઉપર માહિર તમારે બનવાનું છે, આરામથી નોકરી મળી શકે છે. બરાબર, તો વેકેન્સી બહુ સારી છે, આ વખતે લડી લેવું જોઈએ, ખરેખર મહેનત કરી લેવી જોઈએ. ઓકે, તો એજ લિમિટ કાલે મેં ઘણા બધા લેક્ચર પૂછતા હતા કે સર હું એપ્લાય કરી શકું કે ના કરી શકું. બેટા અહીંયા છે ને એક્ઝેક્ટ તમને હું ઇન્ફોર્મેશન આપું છું, બરાબર, ફરી ઇન્ફોર્મેશન આપું, ભૂલ ના થાય જોજો. કોણ ભરી શકે ઉંમરનો ક્રાઇટેરિયા સાદી ભાષામાં તમને હું સમજાવું છું. જનરલ કેટેગરીનો વિદ્યાર્થી જેની બર્થ ડેટ, જનરલ કેટેગરી મેલ હોય કે ફિમેલ હોય, જેની જન્મ તારીખ 2/4/1996 થી લઈને 1/4/2004 સુધી હોય તો એપ્લાય કરી શકે. તમારી બર્થ ડેટ આની પહેલા હશે, એપ્લાય નહીં કરી શકો. આની પછી હશે, એપ્લાય નહીં કરી શકો. આ કોની માટે? જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે. ઓબીસી નો છોકરો છે તો એની તારીખ આનાથી પહેલા 3 વર્ષ એટલે 2/4/1993 થી 1/4/2004 સુધી જન્મ્યો હોય તો ચાલે. આમાં રિલેક્સેશન ના હોય બેટા, અપર રિલેક્સેશન હોય, 3 વર્ષ એક્સ્ટ્રા મળે, એટલે 28 જગ્યાએ 31 સુધી તમારી ઉંમર હોય તો તમે એપ્લાય કરી શકો છો ઓબીસીના વિદ્યાર્થીઓ માટે. અને જે એસસી એસટી વિદ્યાર્થીઓ છે, અધર કેટેગરી બેટા અહીંથી તમે વાંચી લેજો. પીડબ્લ્યુબી જનરલ હોય તો 10 વર્ષ રિલેક્સેશન ગણવાનું, તો તમારે આના અંદર 10 માઇનસ કરવાના. જેટલું રિલેક્સેશન છે તમે એટલા વર્ષ અહીંથી માઇનસ કરી દો. એની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ, અને બધા માટે આના પછી જન્મ કોઈનો નહીં ચાલે. નાનો વિદ્યાર્થી નહીં ચાલે, કેટેગરીમાં મોટો વિદ્યાર્થી ચાલશે. સાદી ભાષામાં એસસી એસટી વિદ્યાર્થીઓ 2/4/1991 થી લઈને 1/4/2004 માં જન્મ્યા હશો. આની પહેલા હશો નહીં ચાલે, આની પછી હશો નહીં ચાલે. આ તમારો બર્થ ડેટ ક્રાઇટેરિયા. હવે બેટા કમેન્ટમાં પ્લીઝ પૂછતા નહીં સાહેબ મારી બર્થ ડેટ આ છે, ઘણા બધા કમેન્ટ કરે, અત્યારે ચાલુ જ છે. જો સર મારી બર્થ ડેટ આ છે, હું એપ્લાય કરી શકીશ? બેટા એ તમે મગજ વિચારો યાર, હું એક સ્ટુડન્ટને અહીં ના કહી શકું કે હા બેટા તું કરી શકીશ, તું નહીં કરી શકે. અહીં લખીને આપું છું તમને. જે કેટેગરીમાં બિલોંગ કરો છો, તમારી એજ, તમારી બર્થ ડેટ અહીંથી અહીંયા, આ બંને ડેટ ઇન્ક્લુડિંગ, આની પહેલા નહીં ચાલે, આની પછી નહીં ચાલે, આની પહેલા નહીં ચાલે, આની પછી નહીં ચાલે, આની પહેલા નહીં ચાલે, આની પછી નહીં ચાલે. ડન છે? તો આઈડિયા આવી ગયો બધાને. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 20 થી 28 હોય છે, ઓબીસીમાં 20 થી 31, એસસી એસટીમાં 20 થી લઈને 33. ઓકે, આગળ વધીએ. અને એજ્યુકેશન ક્વોલિફિકેશનો, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ. ફરી એકવાર કહું, છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થી હોય સાહેબ એપ્લાય કરી શકે, તો હું તમને કહું એક વસ્તુ સિમ્પલ, 31/12/2024 પહેલા તમારી પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય તો એપ્લાય કરી શકાય, નહીં તો નહીં. એટલે આ મહિનામાં 31 તારીખ પહેલા તમારી પાસે સર્ટિફિકેટ, તમે ગ્રેજ્યુએટ થઈ જશો, ન તો તમે એપ્લાય નહીં કરી શકો. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ તારીખ જોઈ લો. ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે 17મી તારીખથી. છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની 7/1. પ્રિલિમ્સ આવશે ફેબ્રુઆરીમાં, મેન્સ આવશે માર્ચ અથવા એપ્રિલ. તમારો પગાર ધોરણ છે 45,000, કેમ કે આના અંદર બેઝિક જ લગભગ 30,000 જેવો છે. 29 થી 30,000 તમારો બેઝિક સેલરી છે, જેમાં ટીએ, ડીએ, એચઆરએ આ બધું એડ થાય તો 45 થી 46,000 તમારો સ્ટાર્ટિંગ સેલરી હશે. બેંક ક્લર્કમાં ક્લેરિકલની જોબ, શાંતિવાળી નોકરી, 10 વાગે જવાનું, 10-10:30 બેંકે પહોંચવાનું, 5-5:30 ઘેર. ક્લર્કને એક્સ્ટ્રા બેંકમાં બેસવાની જરૂર નથી હોતી, કોઈ બેસાડી ન શકે. કોઈ પણ મેનેજર ક્લર્કને બેસાડી ના શકે, એ બધા ઓફિસરને બેસવું પડે, પગાર એમનો ડબલ હોય. ક્લેરિકલની એકદમ શાંતિવાળી નોકરી બહેનો માટે તો બેસ્ટ જોબ. જો હું કહું
ભારતમાં સેફેસ્ટ સેલરી સારામાં સારી વિધાઉટ ટ્રાન્સફરેબલ જોબ હોય તો બેંકમાં ક્લેરિકલની જોબ હોય, અને એમાં SBI બેંક સારામાં સારું પે સ્કેલ આપે છે. આ સેલરી સિવાય ઘણા બધા ફાયદા છે, તમને આગળ બતાવવાનો છું. ડન. આમાં ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરી અને OBC EWS વિદ્યાર્થીઓને 750 ફીસ હશે, બીજા બધા નીલ. આ ફીઝને બેટા હાઈ ના સમજતા. ઘણા બધાને લાગે સાહેબ આટલી બધી ફી ફોર્મ ભરવા માટે. બેટા આના પછી જે નોકરી લાગવાની છે ને તમે એનો ગુણાકાર કરો. કેટલા થયા ગણો ખાલી. કેટલા ગણા તમને રિટર્ન મળવાનું છે ભાઈ? 60 ગણા રિટર્ન મળવાનું છે. તો આ મોટી એમાઉન્ટ નથી, અને લાગતી હોય તો બેટાનો રસ્તો કરો. કોઈ ભાઈબંધ પાસેથી માંગી લો, એ પણ કહેશે કે આ બેટા વારે ફોર્મ ભલે ને પછી ગમે ત્યારે આપી દેજો પાછા. કા 2 દિવસ તમે ક્યાંક મહેનત કરવા જતા રહો. ડન. પણ આ ફોર્મ ભરવાનું છે દરેક ગ્રેજ્યુએટ ગુજરાતના છોકરાએ. તમે ગ્રેજ્યુએટ પૂરું કર્યું છે, ગમે તેમાં કર્યું હોય, આર્ટ્સમાં, કોમર્સમાં, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, ગમે તે કરી શકશો, કેમ કે ગુજરાતી ભાષામાં છે. જો ગુજરાતી ન હોત તો હું તમને એવું કહી શકત કે વધારે મહેનતની જરૂર પડે, વધારે સમયની જરૂર પડે. અત્યારે જરૂર નથી. 2 થી 3 મહિનાની મહેનતથી તમે આ નોકરી મેળવી શકો છો. વિશ્વાસ રાખો પોતા ઉપર, મહેનત કરવા તૈયાર રહો. આનો તમને સિલેબસ બતાવી દઉં ફટાફટ. પહેલા પ્રિલિમ લેવાય છે, 100 માર્કની પ્રિલિમ, 100 પ્રશ્ન છે, 1 કલાકનો ટાઈમ છે. એમાં 3 જ વિષય, અંગ્રેજી, ગણિત અને રીઝનિંગ, ગુજરાતી ભાષામાં હો. 30 પ્રશ્ન, 35. દરેક વિષય માટે તમને 20 મિનિટ આપવામાં આવશે બેટા. પરીક્ષા ઓનલાઈન લેવાય છે. IBPS નામની સંસ્થા છે, ઓનલાઈન કન્ડક્ટ કરે છે, અને આ પરીક્ષામાં 12 વર્ષથી 13 વર્ષથી કન્ડક્ટ કરે છે. કોઈ પ્રોબ્લેમ આવતો નથી, ચિંતા ના કરતા. CC જેવું નહીં થાય બેન્કિંગમાં. આ લોકો 6 મહિનામાં તમને નોકરી લગાડી દેશે. 6 મહિના પછી તમે નોકરી કરતા હશો. એટલું ફાસ્ટ પ્રોસેસ હોય છે આમની, એટલી ફાસ્ટ પ્રોસેસ. બરાબર. તો 20 મિનિટ મળશે તમને. 3 વિષય છે, આમાં તમારે ક્વોલિફાય થવાનું હોય. ગયા વર્ષે આ 100 માંથી બધા જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 51.5 કટ ઓફ માર્ક્સ હતું, ગયા વર્ષનું કટ ઓફ. તો આ કટ ઓફ તો તમે ડેફિનેટલી ક્લિયર કરી શકો. અને આજે હું તમને અમુક ચેપ્ટરનું લિસ્ટ આપવાનો છું. ગણિતમાં 4 થી 5 ચેપ્ટર, રીઝનિંગમાં 4 થી 5 ચેપ્ટર, અને અંગ્રેજીમાં અમુક ટોપિક. એટલું ભણશો પ્રિલિમ પાસ. પછી મહેનત છે, જેટલી પ્રેક્ટિસ કરશો રોજના 6 થી 8 થી 10 કલાક, મેન્સ ક્લિયર થઈ ત્યારે પોસિબલ છે. નોકરી ત્યારે મળશે. પ્રિલિમ્સમાં સાચો પડે તો 1 માર્ક મળશે, ખોટો પડે તો 0.25 કપાશે. દરેક સેક્શનમાં પાસ થવું કમ્પલસરી નથી. ઓવરઓલ માર્ક્સ જોવાશે. તમારે ગમે ત્યાં વધારે આવ્યા, ઓછા આવ્યા, ફરક નથી પડતો. ઓવરઓલ માર્ક્સ જોવામાં આવશે, નો સેક્શનલ કટ ઓફ. અને 10 ગણાને આ લોકો પાસ કરશે મેન્સ માટે. એટલે મેન્સમાં 14,000 જેવા લોકોને મોકો મળશે ગુજરાતના. ડન. ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. સમજો બેટા, સમજો. ખરેખર આવી ઓપોર્ચ્યુનિટી આવે ને આટલા શોર્ટ ટાઈમમાં આવે કે 2 થી 3 મહિનામાં મારી પરીક્ષા થઈ જતી હોય તો રોજના 12 કલાક વાંચવું જોઈએ. શક્ય બને તો 14 કલાક વાંચો. બીજું કોઈ કામ જ ના હોવું જોઈએ જીવનમાં 3 મહિના માટે. ત્યારે જઈને એક બેંક ક્લર્કની નોકરી મળે, અને મળી ગઈ ને તો લાઈફ સેટ છે. બેંક ક્લર્ક એવું ના સમજતા નાની પોસ્ટ છે, બહુ જ મોટી પોસ્ટ છે. બેંક ક્લર્ક 5 વર્ષ પછી પોતાનું ફ્લેટ લઈ લે છે, પોતાનું ઘર લઈ લે છે, પોતાની ગાડી લઈ લે છે. બેંક ક્લર્કને મળજો જે 5 વર્ષ પહેલા ગવર્મેન્ટ બેંકમાં લાગ્યો હોય, એને પૂછજો, એની પાસે ગાડી હશે ને ઘર હશે. કેમ હશે એ પણ કહું છું. દરેક પાસે હશે. કેમ હશે કહું છું. પ્રિલિમ પાસ થયા પછી મેન્સના અંદર સેમ સબ્જેક્ટ તો આયા, જોઈ લો. ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ. એક સબ્જેક્ટ એડ થાય, જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસની અંદર 3 વસ્તુ આવે. જનરલ અવેરનેસની અંદર 3 વસ્તુ આવે. એક આવે બેન્કિંગ અવેરનેસ, બેઝિક બેન્કિંગ. આની તૈયારી હું કરાઈશ, ચિંતા કરતા નહીં. અને રેકોર્ડેડ લેક્ચર્સ તમને એડવાન્સમાં આપી દઈશ. બીજું આવે કરંટ અફેર્સ, અને કરંટ બહુ જ લિમિટેડ, જનરલી 3 થી 4 મહિનું જૂનું કરંટ અફેર્સ રિલેટેડ ટુ બેન્કિંગ, ઇકોનોમી વધારે આવે. પૈસા ઇકોનોમીના ક્વેશ્ચન હોય ને કરંટના, એ વધારે આવતા હોય છે. અને બીજું સ્ટેટિક જીકે. આમાં તમે માહિર છો. સૌથી મોટું, સૌથી નાનું. એટલે ભારતનું સ્ટેટિક જીકે જે બદલાતું નથી. તો જીકે આમાં ક્યાં આવ્યું નથી. સામાન્ય જ્ઞાન નથી આ. સમજો, કરંટ અફેર્સ બહુ સહેલી વસ્તુ. 3 થી 4 મહિનાના કરંટ અફેર્સ, બેન્કિંગ અને સ્ટેટિક વાંચી લેવાનું, પૂરું થઈ ગયું. બીજું કોઈ એડિશનલ જરૂર નથી. મેન્સ માટે પ્રેક્ટિસ જોઈશે, કેમ કે પ્રિલિમ કરતાં મેન્સમાં થોડા અઘરા પ્રશ્નો આવશે. અહીંથી જ ખબર પડે. જો પ્રશ્ન એમને 190 કર્યા, 200 માર્ક, અને સમય જો 2 કલાક 40 મિનિટ. ત્યાં 100 પ્રશ્નો હતા ને 1 કલાક હતા. અહીંયા 200 જેવા પ્રશ્ન, 190 પ્રશ્નો પણ 2.5 કલાકથી વધારે છે. એનો મતલબ તમારા પ્રશ્ન થોડા અઘરા થશે. એટલે પ્રિલિમ્સ અને મેન્સમાં જે ટાઈમ મળશે ને આપણાને, એમાં આપણે મેક્સિમમ સારા પ્રશ્નો પ્રેક્ટિસ કરવાની છે. તમારે સ્પીડ વધારવાની છે. અને જેની સ્પીડ સારી હશે ને એને જ બેંકમાં નોકરી મળશે. ધ્યાન રાખજો.
બેંકની નોકરીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે સ્પીડ, અને સ્પીડ ત્યારે જ આવે જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય, તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી હોય, તમે એક ચેપ્ટરમાં 100 દાખલા પ્રેક્ટિસ કર્યા હોય, તમે ઇંગ્લિશ રોજ વાંચ્યું હોય, રોજ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય, ત્યારે જ એને બેંકની નોકરી મળશે અને મળી શકે છે. મેન્સમાં પણ સેક્શનલ કટ ઓફ નથી. ટાઈમ આપ્યો છે સ્પેસિફિક કે જીએ તમારે 35 મિનિટમાં જ કરવાનું છે, ઇંગ્લિશ 40 પ્રશ્ન 35 મિનિટમાં જ કરવાનું છે, મેથ્સ 50 પ્રશ્ન માટે 45 મિનિટ મળશે, રિઝનિંગ 50 પ્રશ્ન માટે 45 મિનિટ. અહીંયા ખાલી 50 પ્રશ્ન 60 માર્ક કરી નાખ્યા છે. ડન. એટલે તમારે 190 પ્રશ્ન છે ને 200 માર્ક્સ છે. ઓકે. નેગેટિવ માર્કિંગ સેમ 0.25, સાચો પડે તો 1. ઓનલાઈન પરીક્ષા લેવાશે. આમાં જે માર્ક્સ આયા આના સ્કોરના આધારે ડાયરેક્ટલી જોબ, વચ્ચે કોઈ પ્રોસેસ નહીં. તમે આવી ગયા 1400માં ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે તમે ગ્રેજ્યુએટ છો, ઓકે, સર્ટિફિકેટ ચેક કર્યા, નામ ચેક કર્યું, બધું ચેક કર્યું, ઓકે, તમારું એલસી ચેક કર્યું, આ ચેક કર્યું, કાસ્ટ સર્ટિફિકેટ ચેક કર્યું, ડન, નોકરી ચાલુ. બીજું કશું જ નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, કશું જ નહીં. ડન છે. આગળ વધીએ. ઓકે. આ કટ ઓફ, જો તમે પ્રિલિમ્સનું કટ ઓફ હતું 51.5 ગયા વર્ષનું, અને 200માંથી મેન્સનું કટ ઓફ હતું 76.75 જનરલવાળા. આટલા માર્ક જનરલમાં 200માંથી લાવો તો એસબીઆઈ નોકરી મળી ગઈ છોકરાને ગયા વર્ષે. ડન. ઓકે. એના પહેલા વધારે હતું. પેપર થોડું અઘરું આવ્યું હશે, સહેલું આવ્યું હશે, એ પેપર અઘરું આવ્યું હશે તો 50% જેવું થયું. બેટા તમે મહેનત કરીને 100માંથી 50 માર્ક ના લઈ શકો યાર. આપણે 60 લઈને ચાલો, સેફ સાઈડ. 60 માર્ક ના આવે યાર. 4 મહિના મહેનત કરો, 3 મહિના મહેનત કરો તો પ્રિલિમમાં 2 જ મહિના મળશે, પણ 2 મહિનાએ 3 સબ્જેક્ટ તૈયાર કરવાના. એ 3 સબ્જેક્ટમાં શું વાંચો ને હું તમને એવું કહેવાનું છું. મેં તમને કીધું ને, હું તમને 4 ટોપિક આપવાનો છું દરેક વિષયના. એ 4 ટોપિકમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, પ્રિલિમ રમતા રમતા પાસ થઈ જશો. પ્રેક્ટિસ કરવી પડશે. એક જે 4 ટોપિક છે ને, એકના 200 થી 300 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવા પડશે, અને એક્ઝામ્પલ હું તમને આપવાનો છું. ઓકે. જો આ ટોપિકની જે વાત કરતો હતો, અને આના પછી તરત જ હું તમને ફોર્મ કેવી રીતે ભરવું એની ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, ચિંતા ના કરતા. ગ્રાફ, જેને કહેવાય છે ડેટા ઇન્ટરપ્રિટેશન. પહેલા ગણિતની વાત કરું તો તમે ચેક કરી લો, છેલ્લા 5 વર્ષમાં 11, 5, 10, 5, 7, 5 થી લઈને 11 માર્ક્સ સુધીનું ખાલી ગ્રાફ પૂછાયા છે. ગ્રાફમાં 4 મેઇન વેરાયટી હોય, પછી મિક્સ થઈને અલગ અલગ ગ્રાફ બને. ઓકે. 4 મેઇન ગ્રાફ હોય, બધું શીખશો તમે. સાદું રૂપ કોને ના આવડે બોલો? સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ, એના અંદર અપ્રોક્સિમેશન પણ આવી ગયું. ઓકે. 10 થી 15 પ્રશ્ન ચેક કરી લો તમે. 10 થી 15 પ્રશ્ન ખાલી સાદું રૂપના પૂછાય. ચેપ્ટર 1, ચેપ્ટર 2. શ્રેણી કોને ના આવડે? પ્રેક્ટિસ કરી હોય તો 2 થી 5 માર્કની શ્રેણી પૂછાય છે. ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સુરેખ સમીકરણ, તમે આવા દાખલા જોયા હશે. x² + y² બરાબર આ થાય. બીજી એક ઇક્વેશન આપી હોય x² y² ની, x શોધો, y શોધો, પછી નક્કી કરો x મોટો કે y મોટો. આ ચેપ્ટર છે ને તમને ફેકલ્ટી 4 કલાક ભણાવશે, 4 કલાક, અને જેટલા માર્કનું પૂછાય એટલા પૂરેપૂરા માર્ક્સ આવશે. એ ગેરંટી મારી. બરાબર, એ ગેરંટી મારી. એરિથમેટિકની અંદર 10 જેવા ચેપ્ટર આવે છે, એમાં 10 માર્કનું પૂછાય છે. તો એરિથમેટિક હું તમને કહેતો હતો કે અત્યારે પ્રિલિમ માટે ફોકસ ના કરો ચાલે, પણ એનો મતલબ એવું નહીં કરવાનું. કરવાનું ખરું, પણ મહેનત પ્રેક્ટિસ ખાલી આની કરવાની પ્રિલિમ સુધી. આ 4 જ ટોપિક, 4 જ ટોપિક ખબર પડી? ગ્રાફ, શ્રેણી, સાદુરૂપ અને અસમાનતા, ઇનઇક્વાલિટી. આ મગજમાં ફિટ કરી દેજો પ્રિલિમ પાસ થવું હોય તો. ડન. આગળ સેમ વે રિઝનિંગમાં તમે ચેક કરો. 15 થી 20 માર્કનું પૂછાય છે 2 ચેપ્ટર, બેઠક વ્યવસ્થા અને માહિતીનું વ્યવસ્થાપન. આ ચેપ્ટર એવું છે કે જ્યાં તમે પરીક્ષા પહેલા ઓછામાં ઓછા 50 પ્રેક્ટિસ કર્યા હોય ને પ્રશ્ન, તો તમે આટલા સ્કોર કરી શકશો, આ બધા પ્રશ્ન કરી શકશો. બીજી ઇનઇક્વાલિટી 3 થી 5 માર્ક જોઈ લો. બહુ સિમ્પલ ચેપ્ટરો. આની માટે 2 કલાક જોઈએ. 2 કલાક શીખવાડ દો, 5 માર્ક લાવી દો તમે. આમાં પ્રેક્ટિસ કરવી પડે, કેમ કે આમાં સ્પીડ જોઈએ. 8ને ગોઠવવાના, અમુક અંદર જોવે છે, અમુક બહાર જોવે છે. પ્રેક્ટિસથી આવડશે. ફેકલ્ટી તમને સરસ મજાનું શીખવાડશે, પછી મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ શીટ હું તમને આપીશ, ટોપિક ટેસ્ટ આપીશ, ટોપિક વાઇઝ શીટ આપીશ. કન્ટેન્ટની કમી નહીં હોય. ટાઈમ આપવો પડશે, મહેનત કરવી પડશે. ઓકે. શ્રેણી 3 થી 5 માર્ક, રેન્કિંગ 3 થી 5 માર્ક. આ અમુક વાર પૂછાય, નાય પૂછાય. ડિરેક્શન જો 1 થી 3 પૂછાઈ જાય. ઇનપુટ આઉટપુટ જનરલી પ્રિલિમમાં નથી આવતું. આ શીખશો. આ તમારા માટે નવો ટોપિક છે. બીજું બધું તમે સાંભળ્યું હશે. દિશા અંતર છે, શ્રેણી છે, રેન્કિંગ છે. બરાબર. લોહીના સંબંધ છે, 2 થી 4 માં પૂછાય છે. અને લોજિકલ રિઝનિંગ 2 થી 4 માર્ક. આ
સ્ટેટમેન્ટ વાળા દાખલા એટલે ક્વેશ્ચન, સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ, સ્ટેટમેન્ટ કન્ક્લુઝન એ શીખવાડશે ફેકલ્ટી. તો અહીં પણ તમે જોશો ને તો આ 3 થી 4 ચેપ્ટર તમે કરો, આની પ્રેક્ટિસ કર્યા કરો એટલે પ્રિલિમ પાસ. ઇંગ્લિશમાં ગ્રામર શીખવું પડે અને ગ્રામરના બેઝ ઉપર મેક્સિમમ માર્ક્સ કોમ્પ્રિહેન્શનના. જો 8 થી 10 માર્ક કોમ્પ્રિહેન્શન. સેન્ટેન્સ કરેક્શન, સેન્ટેન્સ આપ્યા છે ને કરેક્ટ કરો. ઇંગ્લિશમાં તો એવું છે ને કે તમને થોડું વાંચતા આવડતું હોય, સમજતા આવડતું હોય, તમને સ્પીડ સારી હોય, તમારું વોકેબ સ્ટ્રોંગ હોય, તમે કરી શકશો. કેમ કે આમાં ઘણા બધા ઇઝી હોય ઓપ્શન છે. આખું પેપર ના ખાસ એક વસ્તુ, ઘણા બધા ક્વેશ્ચન કરતા હોય તો પ્રિલિમ્સ અને મેન્સ બંને ખાલી MCQ, કોઈ લેવલે ડિસ્ક્રિપ્ટિવ નથી. પ્રશ્ન છે, નીચે 5 ઓપ્શન છે, ટીક કરો. ડન. ક્લોઝ ટેસ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય, પેરેગ્રાફ હોય, એમાં જગ્યા આપી હોય વચ્ચે 5 થી 8 માર્ક. સેન્ટેન્સ રીઅરેન્જ કરવાના હોય, 5-1 માર્કનું પૂછાય છે. એરર પૂછાય છે જો 5-1 માર્કની. તો આમાં પણ તમે જોશો ને તો 1, 2, 3, 4 ને 5 ટોપિક. પણ આ ટોપિક એવા છે ને બેટા કે જે તમને ત્યારે જ આવડે જ્યારે તમારું ગ્રામર થોડું સ્ટ્રોંગ હોય. તો ઇંગ્લિશ માટે તમારે આ 2 મહિનામાં તમારું ગ્રામર સ્ટ્રોંગ કરવાનું છે અને તમારું વોકેબ સ્ટ્રોંગ કરવાનું છે. આની માટે અગેન વોકેબ માટે હું તમને ડેલી વોકેબની શીટ આપું છું. એ આલ્ફાબેટના જેટલા વોકેબ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયા હોય, વારંવાર પૂછાતા હોય, એના વર્ડ મિનિંગ, એન્ટોનિમ, સિનોનિમની આખી શીટ હોય. એ શીટ તમને હું આપું છું. ઇંગ્લિશની પ્રેક્ટિસ શીટ ડેલી બેઝ ઉપર આપું છું. આગળ બતાવું શું પ્લાન કરી રહ્યા છે. બહુ સરસ મજાની પ્રેક્ટિસ કરાવવાના છે આપણે. બરાબર. તો આ થઈ ગયો ઇંગ્લિશ. હવે આ તમારું પ્રિલિમ્સનો સિલેબસ. મેન્સમાં શું એડ થયું? ખાલી કરંટ, સ્ટેટિક અને બેન્કિંગ. સ્પેશિયલ એક બેચ શરૂ કરવા જઈ રહ્યા છે તાબડતોડ, તરત જ, કેમ કે સમય વધારે નથી. જો ફેબ્રુઆરી એન્ડમાં પરીક્ષા આવે તો આપણા પાસે 2 જ મહિના બચે. આ 2 મહિના એટલે 60 દિવસમાં આપણે 3 સબ્જેક્ટ ઉપર એકદમ એક્સપર્ટ બનવાનું છે. 3 સબ્જેક્ટ ઉપર, અંગ્રેજી, મેથ્સ અને રિઝનિંગ. એમાં મેઇન ટોપિક હું તમને પહેલા કરાવીશ જે તમારા પ્રિલિમમાં આવવાના છે. પછી મેન્સની તૈયારી પણ જોડે થતી રહેશે, કેમ કે પ્રિલિમ સાથે મેન્સ આ વખતે ફ્રી આપવાનો છું બધા જ વિદ્યાર્થીને. રિઝલ્ટની રાહ જોવાની નથી, કેમ કે જો સારી જે છોકરાઓ તૈયારી કરશે પ્રિલિમ પાસ થઈ જશે એવું મને લાગે છે. અમારી મહેનત તો અમને પૂરેપૂરી લાગે છે, કેમ કે અમારી પાસે બધું જ સામગ્રી તૈયાર છે. ફેકલ્ટી તૈયાર છે, કોન્ટેન્ટ સારામાં સારું તૈયાર છે, આખું શેડ્યુલ બની ગયું છે, કેવી રીતે લેક્ચર પ્લાન કરવાના બધું થઈ ગયું છે. આ બેચની માહિતી હું તમને શેર કરું તો આ લાઈવ બેચ શરૂ થશે 23 ડિસેમ્બરથી, સોમવારથી. ટાઈમ હશે 4 PM લેક્ચર હશે અને 2 લેક્ચર જ્યારે હશે ત્યારે 6:30 હશે. જનરલી ટાઈમ હશે તમારો 6:30. જ્યાં જરૂર પડી 4 વાગે પણ આપણે લેક્ચર રાખીશું, કેમ કે આ વખતે હું તમને પ્રેક્ટિસ સેશન આપવા માંગુ છું. સ્પેશિયલ પ્રેક્ટિસ સેશન આપીશ મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશના એવા ટોપિકના જે બહુ જ પૂછાય છે તમારા પ્રિલિમ્સ અને મેન્સમાં. બધા ચેપ્ટરની પ્રેક્ટિસ નહીં કરાવું, ભણાવીશું બધા જ ચેપ્ટર તમને. લેક્ચર દરેક ચેપ્ટરનું થશે. તમારા સ્પેશિયલ પ્રેક્ટિસ સેશન પ્લાન કરીશ. હોઈ શકે અઠવાડિયામાં 2 દિવસ કે 3 દિવસ, જેટલા પોસિબલ થાય એટલા. જે તમારા મેક્સિમમ માર્ક્સનું પૂછાય છે એની પ્રેક્ટિસ તમને કરાવતો જઈશ. ફેકલ્ટી કરાવતા જશે. રેકોર્ડ સાથે મળી જવાનું છે. આમાં કોઈ ફિઝિકલ મટીરિયલ તમને મોકલી આપવામાં આવશે નહીં. ઈ બુક તમને આપીશ જેને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય. મારી પાસે 13 ઈ બુક છે. ઈ બુક એટલે 400 પાનાની એક ઈ બુક થાય. મેથ્સની, રિઝનિંગની, ઇંગ્લિશની, વોકેબની, DIની અલગ, બેઠક વ્યવસ્થાની અલગ, આવી રીતે મારી પાસે 13 હિન્દી ને ઇંગ્લિશ લેંગ્વેજમાં છે બેટા. એવું તમને આપું છું, જેને મારી પ્રેક્ટિસ કરવી હોય તમે કરી શકો છો. પણ બીજું કોઈ જરૂર નહીં પડે. કેમ? હું તમને બતાવું છું. મેન તમે જોજો. મેન USP શું છે ખબર છે? મેન USP શું પ્લાન છે તમને બતાવું. પહેલા તો આપણે લર્ન કરીશું, શીખીશું. એ ક્યાંથી શીખીશું? તો લેક્ચર લેશે એમાં શીખીશું. તમને હું DPS આપીશ, ડેલી પ્રેક્ટિસ શીટ, 30 દિવસ માટે. 30 દિવસમાં તમારી આ ડેલી પ્રેક્ટિસ શીટ તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. આના અંદર ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ એના ટોટલ 40 પ્રશ્ન હશે રોજ, 40 પ્રશ્ન. એમાં મેન DI, સાદુરૂપ, સિટિંગ અરેન્જમેન્ટ અને ઇંગ્લિશમાં મિક્સ. ગણિતના 2 ટોપિક, DI અને સિમ્પ્લિફિકેશન, જે મિનિમમ પૂછાય 15 થી 20 માર્કનું, એની જ પ્રેક્ટિસ કરવાની. સિટિંગ અરેન્જમેન્ટ પૂછાય છે 10 થી 15 માર્કનું, ખાલી એની જ પ્રેક્ટિસ કરશું રોજ. ઇનઇક્વાલિટી પણ આપીશ જોડે. અને અંગ્રેજીમાં મિક્સ. રોજ તમારા 40 પ્રશ્નોની એક પ્રેક્ટિસ શીટ હશે, એ ઘસ્યા કરો. 30 દિવસ સુધી ઘસ્યા કરવાની છે. પછી ટોપિક તમારો જે પૂરો થાય છે તો ટોપિકની હું તમને પ્રેક્ટિસ શીટ આપીશ. ટોપિકની પ્રેક્ટિસ શીટ એટલે જો ધારો કે તમે ઇનઇક્વાલિટી ભણ્યા રિઝનિંગમાં, અસમાનતા, જે 5 માર્કનું પૂછાય છે. એ ચેપ્ટર ભણાયા પછી
એ ચેપ્ટરના જ હું તમને 50 થી 100 પ્રશ્ન આપીશ તમને પ્રેક્ટિસ કરવા માટે, શીટ ફોર્મમાં, પીડીએફ ફોર્મમાં. ટેસ્ટ તો લઈ ચાલ અલગથી, ટેસ્ટ અલગ વસ્તુ છે. ડેલી પ્રેક્ટિસ શીટ બધા સબ્જેક્ટની રિવિઝન એક સાથે કરાવશે. એ રોજે રોજ કરવાનું છે 30 દિવસ માટે. જે તમારા લાઈવ લેક્ચર્સ આગળ ચાલતા જાય એ લાઈવ લેક્ચર્સમાં જે ટોપિક પૂરો થયો એની પ્રેક્ટિસ શીટમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની. એનો મતલબ જો 2 વાર તૈયારી થઈ ગયો, પ્રેક્ટિસ શીટમાંથી એ ટોપિક કવર થઈ ગયો, ડીપીએસમાંથી પણ એની પ્રેક્ટિસ થઈ ગઈ. પછી હું તમને ટોપિક ટેસ્ટ આપીશ, ટોપિક ટેસ્ટ. પણ આ તમારી મહિના પછી, અત્યારે તમને ડિસ્ટર્બ નહીં કરું. છેલ્લે મહિનામાં તમારે ટેસ્ટ ઉપર વધારે ફોકસ કરવાનું, કેમ કે જો ડીપીએસ પતી ગઈ હશે એ તમારે ટોપિક વાઇઝ તો ચાલતું જ, જે ટોપિક પૂરો થાય એ 2 મહિના શું ચાલશે, પ્રિલિમિનરી સિલેબસ. જે ટોપિક પૂરો થાય છે એની પ્રેક્ટિસ શીટ લગાવતા રહેવાની જોડે જોડે. ટોપિક ટેસ્ટમાં જે ટોપિકની તમારી તૈયારી થઈ ગઈ એના ટેસ્ટ આપી દો. અને છેલ્લે પછી તમારો હું મોક ટેસ્ટ લઈશ. મોક ટેસ્ટ પ્રિલિમના પણ રાખીશ, મેન્સના પણ અલગ રાખીશ. પ્રેક્ટિસ તમારી છેક મેન્સ હશે ને ત્યાં સુધી કન્ટિન્યુ રાખીશ, જ્યાં સુધી મને લાગે છે જરૂર છે. પ્રિલિમ પતશે તરત રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું, તમે પાસ છો ફેલ છો હું કઈ રાહ નથી જોવાનો. મેન્સની સ્પેશિયલ પ્રેક્ટિસ સેશન્સ લેક્ચર શરૂ થઈ જશે. ઓકે, આ રીતનું પ્લાનિંગ છે. એટલે ફ્રી હું તમને મેન્સ આપું છું આ વખતે. ડન. ફીસ પણ બહુ નોમિનલ રાખી છે. કોઈ સ્ટુડન્ટ કહી ના શકે કે સર ફીસ વધારે છે. એસબીઆઈની પ્રિલિમ્સ સાથે મેન્સની બેચ, ડેલી પ્રેક્ટિસ શીટ, ટોપિકની પ્રેક્ટિસ શીટ, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, બધા જ સ્ટાન્ડર્ડ ફેકલ્ટી, પૂરેપૂરી એસબીઆઈ ક્લર્કની તૈયારી. આની સાથે સાથે તમે આવનારા વર્ષે 4 બેંકની પરીક્ષા આવે એની તૈયારી પણ થઈ ગઈ, કેમ કે સેમ સિલેબસ છે. ફીસ રાખી છે ઓનલી 4999. વેલિડિટી વર્ષ. લાઈવ લેક્ચર્સ ચાલશે આપણે 3 થી 4 મહિના. આ રીતનું પ્લાન છે. રોજના 2 થી 4 કલાક, કોર 2 કલાક, જરૂર પડી તો ત્યાં 4 કલાક. ડન. આ રીતનો પ્લાન છે. હવે કોઈ આની ક્વેરી હોય બેટા, બેચની માહિતી જોઈતી હોય તો તમે આ 2 નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. બેચ ઇઝ એક્ટિવ. અત્યારે તમે એડમિશન લઈ શકશો. પહેલો લેક્ચર તમારો 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યા છે, એટલે આવનાર સોમવારે છે. આપણે લેટ નથી કરી રહ્યા કેમ કે સમય નથી, તો આપણે ડે 1 થી જ 2-2, 4-4 કલાક ભણાવવાનું શરૂ કરી દઈશું. તો પહેલા દિવસથી તમારું ભણવાનું ચાલુ. ઓકે, ઠીક છે. ચલો આગળ વધું. ઓકે, હવે હું તમને જે પ્રેક્ટિસ શીટ કહેતો ને બેટા, જો આ રીતની છે. સિમ્પ્લિફિકેશનના દાખલા આપીશ અંદર, ડીઆઈના પ્રશ્નો હશે, સેટિંગ પઝલ્સ હશે, અંગ્રેજીની પ્રેક્ટિસ હશે. હવે 30 દિવસ સુધી તમને પ્રેક્ટિસ શીટ મળશે. જો આનો નમૂનો છે, જો આ પહેલાં તમને દેખાય છે, આવા 40 પ્રશ્નો હશે. મેથ્સે હશે, રિઝનિંગ હશે, ઇંગ્લિશે હશે. જો આ સાદું રૂપ, અને આ બધા પીવાયક્યુ આવા પૂછાય છે. જો સિમ્પલ લાગે છે પણ પૂછાય છે બેટા. આવી તમારે સ્પીડમાં કરવાના, ધડાધડ પ્રેક્ટિસ કરવાની છે. તો આવી રોજ તમારી પાસે શીટ હશે અને 3 સબ્જેક્ટની એક સાથે પ્રેક્ટિસ થશે. તમે કહે સાહેબ આ તો આવડતું નથી, તો બેટા પહેલાં તમને આ જ શીખવાડીશું. આ બધા ચેપ્ટર જ પહેલાં હવે તમને સોલ્વ કરાવીશું. આ બધા ચેપ્ટર જ પહેલાં કરાવીશું. બરાબર? ઓકે, ચલો આગળ વધું. ઓકે, હવે ફોર્મ ભરવા તમે બેસો એની પહેલાં આટલી વસ્તુ લઈને બેસવાની છે. લખી નાખજો અથવા સ્ક્રીનશોટ લઈ લો જેને લેવો હોય. શું કરવાનું છે કહું તમને. આટલી વસ્તુ લઈને બેસવાનું, પછી ફોર્મ ભરવાની શરૂઆત થશે બેટા, કેમ કે આ બધી વસ્તુ ઘણી બધી અપલોડ કરવાની છે, ઘણો બધો ડેટા ફીડ કરવાનો છે, તો આપણી પાસે હોવું જોઈએ. શું હોવું જોઈએ? જો આધાર કાર્ડની એક કોપી રાખજો, કેમ કે એના અંદર નામ પરફેક્ટ જે આધાર કાર્ડમાં છે એ પ્રમાણે લખવાનું છે. તમારો એક ફોટો, પાસપોર્ટ સાઇઝ ફોટોનો ફોટો પાડીને ક્રોપ કરીને એ જ સાઇઝમાં એને કોમ્પ્રેસ કરીને 20 KB થી 50 KBની તમારે જેપીજી ફાઇલ કે જેપીઈજી ફાઇલ બનાવી દેવાની. આઈડિયા આવ્યો? ફોટો પાડીને કમ્પ્યુટરના અંદર કે તમારી પાસે હશે જ, ફોર્મ ભરતા હશો, ન હોય તો ક્યાંક સાયબર કેફે જઈને ફોનમાં ગમે તે રીતે તમારે 20 થી 50 KBનો એ ફોટો તમારો પાસપોર્ટ સાઇઝનો જેપીજી ફોર્મમાં, ઇમેજ ફોર્મમાં તમારી પાસે હોવો જોઈએ. એ અપલોડ કરવાનો છે. કોરા કાગળમાં, વ્હાઇટ પેજમાં, બ્લેન્ક વ્હાઇટ પેજ, કલરફુલ પેજ નહીં, એના અંદર તમે જે સાઇન કરતા હોય, જેમ કે હું આ મારી સાઇન કરતો હોઉં, તો આ સાઇન કરીને અગેન એનો ફોટો પાડીને આટલું ક્રોપ કરીને આ ઇમેજને 10 KB થી 20 KBની હોવી જોઈએ. એની પણ ઇમેજ તૈયાર રાખો. ડન. તમારો મોબાઈલ નંબર તમારી પાસે હશે જ, ઈમેલ આઈડી હશે જ. એક હેન્ડ રિટન ડિક્લેરેશન છે જે 50 થી 100 KBમાં લેવાનું છે. આવું તમને શું છે? આનો મતલબ શું? કોરા કાગળમાં 2-3 લાઈનો લખવાની છે તમારા હેન્ડરાઇટિંગથી, એનો ફોટો પાડીને, જેમ આના ફોટા પાડ્યા બેટા, એનો ફોટો પાડીને અપલોડ કરવાનો છે. એની સાઇઝ 50 થી 100.
આ હું તમને શું લખવાનું ને એવું તમને છેલ્લે કહું છું કે હેન્ડ રિટન ડિક્લેરેશનમાં શું લખવાનું છે આપણે. ઓકે, ઠીક છે. અને લેફ્ટ હેન્ડનો થંબ ઇમ્પ્રેશન, એટલે જો કોરા કાગળમાં તમારે 3 વસ્તુ કરવાની છે. એક તો તમારી સાઇન, બ્લેન્ક પેજમાં સાઇન કરીને એનો ફોટો પાડવાનો. જ્યાં હેન્ડ રિટન ડિક્લેરેશન, જ્યાં ડિક્લેરેશન ટાઈપ ના કરતા ભાઈ, ટાઈપિંગ કરીને પ્રિન્ટ આઉટ ના કરતા, હેન્ડ રિટન. ભલે તમારી ભાષા ડૉક્ટર જેવી ભાષા હોય, અહીંયા આઈ માય નેમ ઇઝ ધીસ આવું કરીને આનો ફોટો પાડીને ઇમેજ તૈયાર રાખવાની. ત્રીજું શું હતું? સાઇન આવી ગયો અને ફોટો તમારો. આ 3ની ઇમેજ. સાઇઝ ચેક કરજો, ફોટાની આ જ હોવી જોઈએ આના વચ્ચે, સાઇનની આના વચ્ચે, હેન્ડ રિટન ડિક્લેરેશન આના વચ્ચે. અને હજુ એક રહી ગયો ચોથો, બ્લેન્ક પેજ લો, એના અંદર ડાબા થંબનો ઇમ્પ્રેશન, ડાબો અંગૂઠો એના ઉપર છાપ પાડવાની, એનો ફોટો પાડવાનો, અગેન 20 થી 50 કેબીનો હોય એને અપલોડ કરવાનો. ઓકે ડન. આ ફોર્મ ભરતા પહેલાં તમારી પાસે આટલો ડેટા હોવો જોઈએ. ક્લિયર છે બધાને? પછી ફોર્મ ભરવાની શરૂઆત થાય તો તમારે ક્યાં જવાનું ફોર્મ ભરવા માટે? વેબસાઇટ લખી નાખજો, બધા લખ્યું હોય તો. હું તમને બતાવી પણ દઉં બેટા. ચલો, હું તમને છે ને અત્યારે ઓનલાઈન ખુલતું હોય ને તો બતાવી દઉં. તમે ગૂગલમાં લખશો ને SBI ક્લર્ક ફોર્મ ફિલિંગ તો પણ આવી જશે. SBI ક્લર્ક બરાબર, એપ્લાય. હું તો વેબસાઇટ એક્ઝેક્ટ બતાવું છું, એટલે તો બીજે કઈ વેબસાઇટ ગોથા ના મારો. જો તમે અહીંયા SBIની વેબસાઇટમાં જશો ને તોય ચાલશે. ચલો SBIની વેબસાઇટમાં જાઓ, SBIની ઓફિશિયલ વેબસાઇટ. આ રીતની વેબસાઇટ દેખાશે તમને. અચ્છા, ફોર્મ આવ્યું, કોઈ વાંધો નહીં. આમાં છો જો આખું જે મેં તમને ઇન્ફોર્મેશન કાલે આપી હતી ને આ એ છે, જેમાં છેલ્લે તમારે એપ્લાય કરવા માટે આ હોય. bank.sbi વેબ જો ઓપન થાય છે, થઈ? ઓકે. આના અંદર જોઈન SBI કરંટ ઓપનિંગ, એમાં આ એપ્લાય. એ જો ઉપર વેબસાઇટ તમે જોશો ને તો ibpsonline.ibps.in/sbi, પણ એ કદાચ યાદ ના રહે. યાદ રહે તો ઉપર જોઈ લેજો, વંચાતું હોય તો. એ વેબસાઇટમાં ડાયરેક્ટ જશો તોય ચાલશે. આ રીતનું પેજ ખુલશે. અહીંયા પહેલાં તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું. કે તો રજિસ્ટ્રેશન કરો છો, નીચેનું યુઝરનેમ પાસવર્ડ તો પછી ક્રિએટ થશે અને પછી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની. આ બેઝિક ઇન્ફોર્મેશન બધી તમારી, ફોટો સાઇન જે અપલોડ કરવાનું છે, એડિશનલ ડિટેલ્સ તમારી એજ્યુકેશનને બધી, પ્રિવ્યૂ ચેક કરવા માટે, અપલોડ કયા તો થંબ ઇમ્પ્રેશન ને ફોટો જે બાકી છે બધું બાકી, ફોટોને થંબ ઇમ્પ્રેશન નહીં, હેન્ડ રિટન ડિક્લેરેશન એ બધું અહીંયા અપલોડ કરવાનું, પેમેન્ટ કરવાનું. પેમેન્ટ ઓનલાઈન છે, થઈ ગયું. ઓકે, હવે આવી જઈએ આપણે આના ઉપર. જો આ પહેલું પેજ, ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન કરશો એટલે તમારે આ બધી ડિટેલ્સ ભરવાની છે. એમાં ખાસ નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. નામ બેટા આધાર પ્રમાણે કરજો, ભૂલ ના કરતા. દરેક વસ્તુ 2 વાર ભરવાની હશે. ઓકે, એ ભરો, આગળ વધો, નેક્સ્ટ કરશો. અને એક રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ ક્રિએટ થશે, એને તમે સેવ કરી દેજો બેટા. એનો ફોટો લઈ લેજો, એ તમે પાસે રાખજો. કેમ કે આ ફોર્મ તમે ભર્યું છે, તમારે ડાઉનલોડ કરવું હશે ને ફ્યુચરમાં, તો તમે એ લોગિનથી ડાઉનલોડ કરી શકશો. એ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સેવ રાખજો. તમારા ઈમેલમાં તો આવી જ જશે, તમારા મેસેજમાં પણ આવી જશે. તમારે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તોય આપણે સેવ કરીને રાખો, સેફ સાઈડ. ડન? ઓકે, ડન છે? ચલો ઠીક છે. હવે સેકન્ડ સ્ટેપ, ફોટો જે આપણે ઇમેજ ક્રિએટ કરી હતી ચૂઝ કરો, અપલોડ કરો. સિગ્નેચર ચૂઝ કરો, અપલોડ કરો. સાઇઝ ભૂલતા નહીં, ફોટોની 20 થી 50 KB, સહીની 10 થી 20 KB. ચલો, ફોટોને અપલોડ કરી નાખ્યો, સિગ્નેચર અપલોડ કરી નાખી. અધર ડિટેલ્સની અંદર સર્કલમાં તમારે અમદાવાદ આવશે બેટા. જે SBI ગુજરાત આખું રીજન છે, અમદાવાદ સર્કલ કહેવાય. બરાબર? SBIની હેડ ઓફિસ અમદાવાદમાં છે, લાલ દરવાજા, તમને ખબર હોય તો. તો અહીંયા સર્કલમાં તમારે અમદાવાદ કરવાનું. તમારા પ્રમાણે ગુજરાત, ગુજરાતી ભાષા, નીચે સિલેક્શન જે પ્રમાણે તમારી કેટેગરી છે સિલેક્ટ કરતા જજો. જે પૂછે એનો જવાબ આપતા જવાનો છે.
જે પૂછે એનો જવાબ તમારે આપતા જવાનો છે. બેઝિક ઇન્ફોર્મેશન આવશે, પછી તમારું ક્વોલિફિકેશન, તમને લેંગ્વેજ, એક્સપિરિયન્સ જે હોય બધું ભરી દેવાનું. બરાબર? સો ક્લિયર? ઓકે. આના પછી આવું એક ફોર્મ જનરેટ થશે આ વ્યૂ કરવા માટે કે ડિટેલ્સ બધી ભરી છે બરાબર છે કે નહીં. જો કોઈ ખોટી ભરી હોય તો બેક જજો બેટા અને કરેક્ટ કરી દેજો. ઓકે કરી હોય તો આગળ સેવ નેક્સ્ટ કરી દેજો. એના પછી થંબ એન્ડ ડિક્લેરેશન, જે થંબની ઇમેજ હતી અપલોડ કરો, ડિક્લેરેશન જે હતું અપલોડ કરો. હવે ડિક્લેરેશન શું લખવાનું છે તમે જો, આ તમારું ડિક્લેરેશન લખી નાખો બધા કાગળમાં. બધા એક કાગળ લો, અત્યારે હાલને હાલ કાગળ લો અને આવું લખવાનું છે. આઈ ઇંગ્લિશમાં જ લખવાનું બધાએ, કોરા પેજમાં આઈ, અહીંયા તમારું નામ લખો, જેમ કે આઈ તરલ પટેલ. આવું ના લખતા નેમ ઓફ કેન્ડિડેટ, લે આ બ્રેકેટ વાળું કાઢી નાખવાનું. આઈ તરલ પટેલ, ડેટ ઓફ બર્થ 18/03/1987, hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting document as and when required. Signature, photograph and left impression is of mine. આટલું લખવાનું કોરા કાગળમાં, એનો ફોટો ખેંચવાનો, જે સાઇઝ કીધી હતી એ સાઇઝમાં કન્વર્ટ કરીને અપલોડ કરવાનું છે. ક્યાં? અહીંયા હેન્ડ રિટન ડિક્લેરેશનમાં ચૂઝ ફાઇલ અપલોડ કરો. ઓકે, આ તમારું છેલ્લું, પછી તમારે પેમેન્ટ કરવાનું, પતી ગયું. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. રજિસ્ટ્રેશન કરો, જે માહિતી પૂછતા જાય નાખતા રહો, પણ એની પહેલાં ફોટો, સાઇન, લેફ્ટ થંબ, હેન્ડ રિટન ડિક્લેરેશન, આ ચારની પીડીએફ નહીં, જેપીઈજી ઇમેજ કન્વર્ટ કરવાની, પ્રોપર સાઇઝમાં તમારી પાસે રાખવાની, એ બધી અપલોડ કરવાની છે આના અંદર. ફોર્મ ભરાઈ ગયું, પૈસા ભરી નાખ્યા, ફોર્મ ભરાઈ ગયું. હવે કરો ફોકસ તૈયારી ઉપર. ફરી એકવાર બેચ 23થી શરૂ કરું છું. જોરદાર તૈયારી કરવાની છે આ વખતે. દર વખતે કરતા હતા, આ વખતે વેકેન્સી વધારે છે એટલે જોશ વધારે હોવો જોઈએ. 1400 જગ્યામાંથી એક જગ્યાએ ગોઠવાઈ જવાનું છે. 3 થી 4 મહિનાનો ટાઈમ લાગશે, ત્યાં સુધી તો મેન્સે પૂરી થઈ જશે. 2 મહિનામાં પ્રિલિમની જોરદાર તૈયારી કરી નાખશું. કન્ટિન્યુ એના પછી મેન્સની બેચ હું બધા છોકરાને ફ્રી આપવાનો છું. અને એવું નહીં હો, જો કે સાહેબ પ્રિલિમ પાસ થયું પછી મેન્સમાં એકલું જોડાવું ચાલશે, ત્યારે તમને એડમિશન આપીશ જ નહીં. કેમ કે તમે પ્રિલિમમાં અહીંયા ભણ્યા હશો, તો હવે એ પ્રમાણે જ આગળ ડાયરેક્ટ હાઈ લેવલના હું મેન્સમાં કરાવીશ તમને. તો તમે પહેલાં તૈયારી નહીં કરી અમારી સાથે, તો તમે મેન્સમાં કોપઅપ નહીં કરી શકો. પૂરેપૂરો પ્રયત્ન કરવો છે, પૂરેપૂરી તમને હું પ્રેક્ટિસ કરાવવાનો છું. ટીમ આખી પ્રેક્ટિસ કરાવવાની છે કે તમને આ વખતે SBI ક્લર્ક જેટલા પોસિબલ થાય લગાડવા છે. પૂરેપૂરી મહેનત તો અમે કરશું, ભાઈ તમારી મહેનત ઉપર છે. તો કે 100% લાગી જશો? 0%, ગેરંટી 0%. કેમ કે 4 મહિનાનો સમય છે. કોણ રોજના 8-8, 10-10 કલાક મહેનત કરી શકે છે? મેક્સિમમ મહેનત કરે, પ્રેક્ટિસ કરે, એને નોકરી મળશે. ઓકે, મેથ્સ પ્રવીણ સર સ્પેશિયલ ફેકલ્ટી સેન્ટ્રલ માટે જોઈન થઈ રહ્યા છે. ઓકે, રિઝનિંગમાં રોમિલ સર, રવિ સર તમે જાણો છો. ઇંગ્લિશમાં પ્રિતેશ સર આપણા સેન્ટ્રલના એક્સપર્ટ. ઓકે, આ ફેકલ્ટી ટીમ રહેશે. જરૂર પડશે હું તમને રેકોર્ડ લેક્ચર પ્રકાશ સરના પણ આપીશ. પણ પ્રવીણ સર સ્પેશિયલી સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્સપર્ટ છે. એમને સેન્ટ્રલ ગવર્મેન્ટ ટાર્ગેટ કરવા માટે આપણે લાયા છીએ. ઓકે, અને હું તો છું જ તમારા ગાઈડન્સ માટે. જ્યાં પણ જરૂર પડશે હું આવતો રહીશ, જ્યાં જરૂર પડશે તમને મોટિવેશન આપતો રહીશ. જરૂર પડશે તો સેશન લાવીશ કોઈ વાર, બરાબર. પણ મેઇન તમારા આ બધા ફેકલ્ટી રહેશે જે તમારો કોર્સ ફોકસ કરશે. ડન છે? તો જોડાઈ જજો. ફીસ હાઈ નથી, એકવાર સારી રીતે તૈયારી કરી લો. અને આ SBI પછી આવતા વર્ષે તમારી ગ્રામીણ બેંકની PO ગ્રેજ્યુએશન બેઝ પર ગુજરાતી ભાષામાં, ગ્રામીણ બેંકની ક્લર્ક, IBPS ક્લર્ક અને ફરી SBIની 2025ની ક્લર્ક. હજુ 4 વેકેન્સી આવતા વર્ષની પણ આપી શકશો તમે આ તૈયારીમાં. એક જ વાર તૈયારી કરવાની છે, આ જ રિવિઝન કરતા જવાનું છે. એટલે હું તમને વેલિડિટી છે ને 1 વર્ષ આપું છું. જો લખ્યું હશે અહીંયા વેલિડિટી તમારી અહીંયા 1 યર છે. 1 વર્ષની વેલિડિટી. ઈ-બુક આપીશ, ડેલી પ્રેક્ટિસ શીટ આપીશ, ટોપિક માટે પ્રેક્ટિસ શીટ આપીશ, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ આપીશ, ટોપિક ટેસ્ટ આપીશ, મોક ટેસ્ટ આપીશ, ઢગલો વસ્તુ આપીશ. તમારે પ્રેક્ટિસ કરવી પડશે. લાઈવ લેક્ચર લઈશું 2 થી 4 કલાક. ડન. શરૂ કરશું 23 તારીખે. એપ ડાઉનલોડ કરીને એમાં નામ, બેચનું નામ હશે SBI બેંક ક્લર્ક 2024, આવું લખવાનું છે. ઓકે, ડન.
તો રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. મળે છે મિત્રો. જય હિન્દ.